રાજકોટ કલેક્ટરશ્રીને ખેડૂત સેવા સંગઠન ગુજરાતના માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં તાજેતરની અંદર તારીખ 21/8/2025ના રોજ સરકારશ્રી દ્વારા જે ભારતના ખેડૂતો આમ તો કૃષિ પ્રધાન દેશ છે અને કપાસ ઉગાડતા ખેડૂતો સાથે અન્યાય કર્યો, જેમાં કપાસ જે વિદેશથી આયાત કરે છે એની અંદર ટેરિફ 11% હતું, એને 0% કરવામાં આવ્યું, જેથી ભારતના ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો। કઈ રીતે કે વિદેશની અંદરથી ઢગલાબંધ કપાસની આયાત થશે અને ભારતના નાગરિકોને કોઈ પણ પ્રકારનો ફાયદો થશે નહીં, પરંતુ જે ભારતના ખેડૂતો કપાસનું ઉત્પાદન કરે છે એને ઘોર અન્યાય અત્યાચાર થશે, એને ભાવ નહીં મળે। તો એના વિરોધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું કે જે સરકાર દ્વારા 11% ટેરિફ લેવામાં આવતો, ટેક્સ લેવામાં આવતો, એને વધારી 25% કરવામાં આવે અને બહારથી જે કાંઈ માલ સામાન ખેડૂતલક્ષી આવતો હોય એની ઉપર પૂરેપૂરો ટેરિફ લેવામાં આવે અને ખેડૂતો અને અન્ય લોકો સાથે અન્યાય અત્યાચાર કરવામાં ન આવે। એક બાજુ આ ખેડૂત વિરોધી સરકાર દ્વારા હાઇબ્રિડ બિયારણો પણ ખેડૂતોને પૂરતા પ્રમાણમાં આપવામાં આવતા નથી, જેથી કરીને વારંવાર ખેડૂતોને કપાસ છે, બીજા અન્ય અનેક પાકોની અંદર મોટા પ્રમાણમાં નુકસાની જાય છે। તો અમારી એક જ માંગ છે કે વિદેશની અંદર કોઈ પણ વસ્તુ આયાત એટલે કે બહારથી આવતી હોય એની ઉપર 100% ટેક્સ લાગુ કરવામાં આવે અને જે ખેડૂતો સાથે બહારનો માલ આવશે તો ભારતના ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થશે એને રોકવામાં આવે, એવી અમારી ઉગ્ર માંગ છે। અને જો આ ટેરિફ પાછો લાગુ કરવામાં નહીં આવે અને વિદેશોની અંદરથી કપાસની જેમ અનેક ચીજ વસ્તુઓ ઠલવવામાં આવશે અને ખેડૂતો પાયમાલ થશે તો આગામી દિવસોની અંદર જેમ દિલ્હીની અંદર આંદોલન થયું એ પ્રકારે ગુજરાતની અંદર તો ઠીક પણ સમગ્ર રાજ્યની અંદર ફરીવાર આંદોલન થશે। તો યુદ્ધના ધોરણે આ ટેરિફ લાગુ કરવામાં આવે અને ખેડૂતો સાથે જે અન્યાય થયો છે તેને રોકવામાં આવે, એવી અમારી ઉગ્ર માંગ છે।